વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નીનામા દ્વારા ભાજપ સરકારના કૌભાંડનો જાહેરમાં આક્ષેપો કરતા સૌ કોઈ થયા સ્તબ્ધ। દાહોદ નગરપાલિકાની કામગીરીની પોલ ખોલતા દાહોદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દાહોદ સ્માર્ટ સિટી નગરપાલિકાઓનો જાહેરમાં ઉધડો લેતા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દાહોદ સ્માર્ટ સિટીના નામે બેક ટુ કરોડોના કૌભાંડના આક્ષેપો કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલિકાના ભ્રષ્ટાચારના પગલે ધરણા। છેલ્લા 5 દિવસથી નગરપાલિકા ચોક ખાતે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત બેઠા છે। ધરણા ઉપર રખડતા ઢોર, તૂટેલા રસ્તાઓ, ખુલ્લી પડેલ ગટરો, ગંદકી સહિત પાલિકા દ્વારા વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચારના પગલે ધરણા ઉપર બેઠા। સત્વરે આ તમામ મુદ્દાનું નિરાકરણ લાવવા કરાઈ વારંવાર રજૂઆત। દાહોદ સ્માર્ટ સિટીના બદલે ભ્રષ્ટાચાર સિટી બની હર્ષદ નીનામા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। રિપોર્ટર જિગ્નેશ બારિયા। આજે દાહોદ નગરપાલિકા પર અમારે બેસવાની ફરજ પડી છે। આજે ધરણાનો અને ઉપવાસનો અમારો ચોથો દિવસ છે। તો આ દાહોદની ભ્રષ્ટ નગરપાલિકાને અમે કહેવા માંગીએ છીએ કે છેલ્લા 35 વર્ષથી દાહોદની અંદર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બેઠી છે। તો દાહોદની અંદર ચોરાઈઓ પર, જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરો ફરી રહ્યા છે, રખડતા સાંડો લડાઈ કરી રહ્યા છે અને ચારે તરફ ગધેડા ઊભા છે, કૂતરાઓ ઊભા છે અને કૂતરા નાના બાળકોને કરડીને ખાય છે। નાના બાળકો ટ્યુશન નથી જઈ શકતા, સ્કૂલે નથી જઈ શકતા। દાહોદ શહેરીજનો દાહોદમાં ફરી નથી શકતા। કોઈ બાઇક લઈને જાય તો એની પાછળ કૂતરા પાછળ પડે છે અને સાંડો યુદ્ધ કરે છે, જેને કારણે વાહનો તૂટે છે અને લોકોના હાથ પગ ભાગે છે। હમણાં થોડા દિવસ પહેલા અમારા પૂર્વ કાઉન્સિલર અને વિરોધ પક્ષના નેતાનું આ રખડતા ઢોરોને કારણે અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું અને એવું ને એવું એક વોરા સમાજના પણ આગેવાનનું મૃત્યુ થયું, એવું ને એવું એક વકીલ સાહેબના મધરનું મૃત્યુ પામ્યું। એવા સેંકડો લોકો અહીંયા મૃત્યુ પામ્યા છે અને સેંકડો લોકોના હાથ પગ તૂટ્યા છે। તો આ દાહોદની ભ્રષ્ટ નગરપાલિકાને અમે કહેવા માંગીએ છીએ કે ગૌ માતાના નામના તમે વોટ બહુ લીધા, પરંતુ ગૌ માતાને રસ્તે રખડતી ના મૂકતા। કેમ કે ગૌ માતાના નામે જે દાન પેટીની અંદર પૈસા આવે છે એ કયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનના ખિસ્સામાં જાય છે કે કયા આ નગરપાલિકાના અધિકારીના ખિસ્સામાં જાય છે, એવું કહેવા માંગીએ છીએ। એનિમલ સેન્ટર આવ્યું હતું સ્માર્ટ સિટીની અંદર 11 કરોડનું, એ પણ આ લોકોએ બનાવ્યું નથી। તો એ 11 કરોડનો હિસાબ ભારતીય જનતા પાર્ટી પાસે દાહોદની જનતા માંગી રહી છે। 5 દિવસ સુધી પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી લોકોને અને અહીંયા રિક્ષા સ્ટેન્ડની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી, પાર્કિંગની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી અને દાહોદની અંદર જ્યાં ચારે તરફ ટ્રાફિક થાય છે, 5 મિનિટનો રસ્તો હોય તો પણ લોકોને કલાકો સુધી ઊભું રહેવું પડે છે। એટલે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાને અમે કહેવા માંગીએ છીએ કે આ ભ્રષ્ટાચાર બંધ કરો અને જે 3,500 કરોડથી વધારે ખર્ચો કર્યો તે કયા રસ્તાઓમાં કર્યો, કઈ ગટરોમાં કર્યો, કઈ સ્માર્ટ સિટીમાં તમે વાપર્યો। એટલે અમે કહેવા માંગીએ કે સ્માર્ટ સિટી હવે એક દુઃખ સાથે કહેવું પડે છે, ખાડા સિટી, કૂતરા સિટી, ગધેડા સિટી અને ઢોર સિટી બની ગઈ છે। ચારે તરફ વહીવટ અંધકારમય થઈ ગયો છે। સાપ તળાવની અંદર 115 કરોડ રૂપિયા આ લોકોએ ખર્ચ્યા। 115 કરોડમાં તો સોનાનું તળાવ બની જતું। સાપ તળાવની અંદર પાણી વાસ મારે છે અને જે ચાલવા માટે જે પેલો કોરિડોર બનાવ્યો એ પણ તૂટી ગયો છે। સાથે સાથે ઢાંકણા તૂટી જાય છે, ગટરો ઉભરાઈ રહી છે। આ બાજુમાં જ મૂતરડી છે, એની અંદર પાણીની વ્યવસ્થા નથી, એની અંદર ગંદકી છે। દાહોદની ગળીઓની અંદર લોકોના હેલ્થ સાથે પણ આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા ખિલવાડ કરી છે। દવાઓનો છંટકાવ કરવાનો હોય પણ તમે જો દવાઓની જગ્યાએ આ ચૂનો ભરેલો છે અને દાહોદની જનતાને ચૂનો ચોપડવાનું કામ કરી રહ્યો છે। અને બીજું એવું કહેવા માંગીએ છીએ કે સાથે સાથે કે રિક્ષાઓ વાળાને અને પાથરણા વાળાઓને હેરાન કરી છે નગરપાલિકા અને દર મહિને પૈસા ઉઘરાવી રહી છે। લોકોને જન્મના પ્રમાણપત્ર કાઢવાના હોય કે મરણના પ્રમાણપત્ર કાઢવાના હોય તો 2,000 રૂપિયા લેવામાં આવે છે અને લોકોને મહિના સુધી રખડાવવામાં આવે છે। KYC ના નામે, આધાર કાર્ડને નામે, ચૂંટણી કાર્ડને નામે લોકોને હેરાન પરેશાન નગરપાલિકાએ કરી રાખ્યા છે। કોઈ અધિકારી મળતા નથી, કોઈ ચીફ ઓફિસર મળતા નથી। એટલે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નગરપાલિકાને કહેવા માંગે છે કે ગૌ માતાને નામે વેપાર કરવાનું, વોટ લેવાનું બંધ કરો। આપણી ગૌ માતા તમને કદી માફ નહીં કરે છે। દરેક દુકાનમાં ગૌ માતા નામની દાન પેટી મૂકેલી છે, તે હજારો કરોડ રૂપિયા ક્યાં જાય છે? 35 વર્ષ સુધી આ લોકો ગૌશાળા બનાવી શક્યા નથી, એનિમલ સેન્ટરો બનાવી શક્યા નથી। એટલે અમે આજે ધરણાનો ચોથો દિવસ છે અને આવનાર દિવસોમાં પણ અહીંયા ધરણા પ્રદર્શન પર બેસવાના છે જ્યાં સુધી આ નગરપાલિકા અમારી વાત ના માને તો। અને આવનાર દિવસોમાં નગરપાલિકાને આવેદન આપશું, તાળાબંધી કરશું અને જરૂર પડે તો આ મરણ પર ઉપવાસ પર પણ અમે ઉતરવાના છીએ। હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ।